નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ડભોઈ ખાતે શ્રી શનિદેવના 1000મા જન્મ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। પ્રસંગે હવન, સાડી વિતરણ, મહાઆરતી અને મહાપ્રસાદના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં આશરે 4 થી 5000 લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। ગરીબ અને વિધવા બહેનોને સાડી વિતરણ સાથે દાતાશ્રીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વડોદરા જિલ્લામાં પ્રથમ ક્રમે આવેલી યાત્રી રાઠોડનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા। 1962માં સ્થાપિત થયેલ આ પવિત્ર મંદિર આજે ભવ્ય સ્વરૂપ ધારણ કરી રહ્યું છે। મંદિર વિકાસમાં વિનોદભાઈ સોલંકી, નારાયણ બાપુ અને તેમની ટીમની સતત સેવા મહત્વપૂર્ણ રહી છે। છેલ્લા 3 વર્ષથી હજારો ભક્તો મહાપ્રસાદનો લાભ લઈ રહ્યા છે। રિપોર્ટર સુનીલ ગાંજાવાલા, સુરત।